ગાડીમાં અમારી ખરાબ થઈ ગઈ. ગયો ભાઈ, કોઈને કહેવા જેવી વાત નથી પણ છતાંય કહી દઉં છું. તો જય દ્વારિકાધીશ, જય મા મોગલ. કેમ છે બધાને? શું કે ભાઈ મજા જઈશે. તો અત્યારે ભાઈ આપણે દ્વારકા હતા ને બીજો દિવસ છે અને અત્યારે જો સમાજે છે ને સમાજે કાંઈક પ્રોગ્રામ છે, લગ્ન કે એવું કાંઈક છે, એટલે એની ભાઈ તૈયારી હાલે છે. અને આપણે હવે જાશું અહીંથી શિવરાજપુર બીચથી સીધા આપણે જાશું ભાઈ ભીમરાણા. ત્યાં આજે ભીમરાણા રાત રહી અને સવારે પાછા આવી જશું આપણે ભાઈ દ્વારકા. એટલે ભાઈ બહુ મજા આવે એવું છે અહીંયા સમાજમાં. તો ભાઈ એવડી પકતા હે ને વાત જવા દો, મજા આવે જી ભાઈ અહીંયા. હવે આપણે જોઈએ શિવરાજપુર, હાજી સીધું કદાચ તો શિવરાજપુર જ નીકળવાનું છે, નકર પછી મંદિરે થઈને પછી આમ જાહું ને નીકળવા જાહું. મારી મમ્મી ઓલી બાજુ છે ને ક્યાંક ચંપલ એના ઓલી બાજુ પડ્યા હતા, એ ક્યાંક લેવા ગયા. કંઈ વાંધો નહીં, હવે આવે ને પછી આપણે નીકળીએ. ભાઈ કોઈને કહેવા જેવી વાત નથી પણ છતાંય કહી દઉં છું કે ગાડીનો છે ને મારા સ્લેબ બગડી ગયો સમજ્યા. એટલે જો અહીંયાથી પછી છે ને સ્લેબ નવો નાખ્યો હે. જોકે શું કહેવાય, ભાઈબંધે કહેતો ફોન કર્યો તો એટલે વાંધો ના આવ્યો, નકર સેટ આહિર સમાજ હતી સેટ આપણે અહીંયા ઇસ્કોન ગેટ ગયો હે ભાઈ. એ ગેટ હોય ગેટ સુધી આવવું પડે ભાઈ, કાંઈ વાંધો ના આવ્યો. એટલે હવે આપણે કાંઈ ભાઈ મમ્મી લઈ આવીએ સમાધિ બેઠા ને પછી આપણે જાય શિવરાજપુર બીચે. અત્યારે ભાઈ પૂગી ગયા છીએ આપણે શું કહેવાય શિવરાજપુર બીચ, અને ટ્રાફિક બહુ નથી, થોડી ટ્રાફિક છે. શું કે નાવું છે? હા નાઈ નાખો બીજું હું તાર નાવું ભાઈ? ટ્રાફિક હવે થાય. ચાલો ભાઈ મારે નાવું ના, અહીંયા ટ્રાફિક આજે ઓછી છે. હવે થાય રૂંધે ટાટા બોલે તડકાના બહાર ના મળો. આપણે તડકાના જ આવીએ નાવા ભાઈ, બરાબર? તડકામાં નાવાનું ઓછું તો આપણે છે ને નાય હવે બોલે ટાઢ પડી તો ટાઢ પડે, કેમ કે મહિનાથી ત્યાં નાય. હું તો વરદી માથે થઈ ગયું એવું થોડું વર માથે. વાહ દો તમે કોઈને કહેતા નહીં, આપણે અંદરની વાત છે આ. પછી કહેવામાં આખા ગુજરાતને આવશે ભાઈ, તો કહેતા નહીં કોઈને તમે. આપણે ભાઈ બીજું કાંઈ ને અંદરની વાત હોય અંદર જ રાખાય, સમજી ગયા? કહેવામાં આખા ગુજરાતને આવશે. પ્રગતિ થાય છે શિવરાજપુર બીચની એવું કામ મને લાગે. મને તો બહુ લાગે છે ઓ લોકો ઉડે જો આટલો બધો છે ને રસ્તો પોળો નતો, આ છે ને બધા આમ હતા જો એમને રસ્તો ખાલી એટલો જ હતો. ઉડે જઈ દેખાડજો. ઉડે છે એને મારે ઝૂમ કરવો જોશે પણ વયો ગયો હવે. બીજા રાઉન્ડમાં એને ઝૂમ કરશે. કોઈ વાંધો નહીં, આપણે હમણાં ઉડીશું. આપણે જો કે બલૂન વગર ઉડીએ છીએ, ખબર તમને? આજ તો મજા આવે એવું છે શિવરાજપુર બીચ. મજા આવે મજા. જે ગાડી કેમ છે? હા બ્લુ ફ્લેગ બીચ ગુજરાતનો એકમાત્ર હો ભાઈ. દેવને દમણ નહીં તો બધું પછી, પેલા આપણું શિવરાજપુર છે. પાંજો શિવરાજ ઓલી ગાડી જો દેવ કરતો તે નઈ કરું એ જ કહું ને, આ ફ્લેગ છે આ ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લેગ. હા મજા તો છે નાવાની. શું કહેવા માંગે? આવવાની તો ભાઈ એને જાય છે આપડા કરીએ છીએ દુબાકા મારવા જાય છે હવે. થર્ડ વાં સુધી બહુ કેવા તો તું જ માંગે છે તું કે હા ખાલી જસ્ટ કહું છું કે આમ જસ્ટ કહે છે કે જસ્ટ રૂકે તો એમાં એકચ્યુઅલીમાં એવું છે ને કે અમે ગયા હતા નાવા અને પછી શું કહેવાય થોડા પલળી ગયા છીએ અને તમે સમજી શકો છો કે હું તમને ટૂંકમાં એવી ભાષા અમે ચાલુ કરી. તમે અહીંયા આજુબાજુમાં માણસો એવા છે ને, મેં તમને પહેલાં કીધું હતું કે અમે થોડીક જ એની બાજુમાં રહે ને એના લખણ આવતા જઈશું. એટલે એકચ્યુઅલીમાં અમે જરાક પલળી ગયા છીએ એવા, એટલે અત્યારે અમે થોડીક વાર પૂરા થવા માટે ઊભા છીએ. હા
પૂરા થઈ જશું પછી અમે બૂટમાંથી વેતી બેતીને બધું ખેરીને પછી અમે જઈશું ગાડીએ. પછી આપણે કાંઈક જવાનું છે અમારે બહાર. તો અહીંયા જશે. આ બધી પરજા છે ને. અરે ભાઈ કહે છે ભાઈ 4:30 અને આપણે નાયા ને હવે થોડીક વાર કપડાં ભાઈ સુકાવા માટે છે ને હવે ઊભા છે. થોડીક વારમાં સુકાઈ જાય ને તો પછી ભીમરાણા જઈ નાહી ધોઈને પછી આ છે ને આરામ કરશું ફેંકાવશું. અમારી ભાઈ છે ને ગાડીમાં અમારી ખરાબ થઈ ગઈ અને ઝાટકા આવે ભાઈ ગાડીમાં. ચાવી બંધ છે ડબ્બા. નાક પાછો બંધ રાખ્યું છે ભાઈ. મીઠાપુર પૂગ્યા ને ગાડી અમારી થઈ ગઈ બંધ. હલો પ્લગ નીકળી ગયો. જોકે ઘણી વાર ને ભાઈ અમે ગેરેજ છે તપા કરી ત્યાં ગયા તો ખબર પડી ખાલી પ્લગ જ નીકળી ગયો. હવે તમે હાથે નાખી લઈએ હે તો હવે ઝાટકા આવે હે. આમ જો બરી ગયો જો ઈ હાલે ના હાલા. આ થડકામાં જ નીકળે છે બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. તો તું ના લાવ થડકામાં. પણ હવે થડકા રોડ ઉપર આવે તો શું કરવું? ભાઈ બહુ ગાડીનું છે ને શું કે હેરાન કરી દીધા ગાડી. અને હવે આપણે પહોંચી ગયા છીએ મોગલધામ ભીમરાણા. અને હવે આપણે આરતી તો જોકે કદાચ થઈ ગઈ છે ભાઈ, પણ આપણે છે ને દર્શન કરીએ અને તમને હું ભાઈ દર્શન કરાવું. ભાઈ આરતી ટાઈમે જ આપણે પૂગી ગયા અને હવે આરતી જો ચાલુ થાય ભાઈ. અત્યારે ભાઈ રાતના 1 વાગ્યા છે ને અમે એને પાછા દ્વારકા આવી ગયા છે ભાઈ. અને અત્યારે જો દ્વારકામાં અને મંદિરના ચોકમાં જ અમે બેઠા છે અને બહુ ભાઈ આનંદ ને બહુ મજા આવે છે. અને થોડીક વાર ભાઈ આપણે અહીંયા બેઠા, થોડીક વાર 2-3 ભાઈબંધ હતા એટલે આપણે શું કહેવાય ભડકેશ્વર મંદિર આગળ ગયા હતા. અને હવે થોડીક વાર ભાઈ અહીંયા બેઠા હે તે પછી આપણે છે ને સમાજે જઈ અને સૂઈ જશું. અને તમે છે ને ભાઈ અત્યારે ખાલી આ વ્યૂ જો અત્યારે આ ભાઈ બહુ ફીલ કરવાની જે મોજ આવે છે ને તમે વાત જવા દો. ઓહો જો કે પબ્લિક કોઈ છે નહીં ભાઈ, પણ અમને છે ને જે અહીંયા મોજ આવે છે ને અત્યારે બેહવાની વાત જવા દો. એક ભાઈ તો એ અહીંયા ધારીએ તો રાત આખી નીકળી જાય એમ છે સમજાય. અને વાંથી જો હા રાત નીકળી જાય એટલે એ જ કહું એક ભલે ભાઈ કદાચ 2 રાત કાઢીએ તો વાંધો ના આવે. નીકળી જાય. વ્યૂ એ પ્રમાણું છે જો તમે ખાલી